ફરી એક વખત વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં 6 દિવસ પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પેપર લીકનો આરોપ લગાવ્યો હતો ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ કર્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। કમિટીના રિપોર્ટ બાદ આ તરફ ફોજદારી કેસ પણ કરવામાં આવી શકે છે। પેપર રદ કરવા સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે। સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, હવે એબીવીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને વિરોધ કરી રહ્યા છે, તેમની શું માંગ? ભારે વિરોધ પ્રદર્શન અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એબીવીપીના જે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો આપણે સામે આવી રહ્યા છે। અત્યારે એક મિનિટ આ પ્રાઇવેટ ચેમ્બર નથી સાહેબ, સરકારી ચેમ્બર છે। भीख मांगे थे। અમે લોકો સતત ઘણા સમયથી અહીં રજૂઆત કરી રહ્યા છીએ, છતાં પણ વીસી મેડમ પાસેથી કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો। અમે આગ્રહ રાખીએ છીએ કે અમને ઓફિસની અંદર જવા દેવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે। તમારે ન્યાય શેનો જોઈએ? જે પેપર ફૂટેલ છે તેના તરફ કોઈ સાયબર સિક્યુરિટી હોવા છતાં પોલીસને કોઈ જાણ કરવામાં નથી આવી, એફઆરઆઈ કરવામાં નથી આવી। અમે વિનંતી કરીએ છીએ કે આ બાબતે ચોક્કસપૂર્ણ પગલાં લેવામાં આવે। આજે નિવૃત્ત જજની કમિટીની રચના કરી છે, તમારી શું માંગ છે? અમારી માંગ છે કે સાયબર સિક્યુરિટી પાસે અત્યારે સાયબર ક્રાઇમની આવી સરસ સરકારે જો આયોજન કરેલ છે તો પોલીસને એફઆરઆઈ કરવામાં આવે અને બીજા શું નિર્ણય લીધા છે તે અમને જાણ કરવામાં આવે। આજે અઠવાડિયાનો સમય વીતી ગયો હોવા છતાં કાંઈ પણ પગલાં ન લીધા હોય તેવું તંત્ર દેખાઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ જ્યારે આવે ત્યારે એક કલાક વિદ્યાર્થીઓને અહીં બાર ફૂટી કેમ જાય છે? હર ખેલે આજે રિપીટ થઈ રહ્યું છે કે પેપર ફૂટી રહ્યા છે, તે માટે અમે વીસી મેડમ પાસે તે જ માંગ કરી રહ્યા છીએ। વિરોધ પ્રદર્શન અત્યારે પોલીસ અને જે વિદ્યાર્થી આગેવાન આ સાહેબ પ્રાઇવેટ ચેમ્બર નથી, આ નો હાલે સાહેબ। અમે અંદર રાહ જોશું મેડમ। આ ભાઈ સાહેબ વાત પીછાય તમે વાત કરી આવો, અમે સાહેબ અંદર જ વાત કરશું, બહાર વાત નહીં થાય। આની શાંતિ જવાબ દેવાનું આવે એટલે પ્રશાસન આગળ કરી દેવાનું। ઉભા રહે શાંતિથી आगे करती है पुलिस को आगे करती है। ચોક્કસ અહીંયા જે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે આ બાજુ આવી જાવ તમે। ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યો છે। રજિસ્ટ્રાર પાસે જવાબ માંગવાનો પ્રયાસ કરીશું, અમને જવા દો। રજિસ્ટ્રાર પાસે રજિસ્ટ્રાર ક્યાં ગયા? રજિસ્ટ્રાર આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું આખી હકીકત અમને બહાર ન કઢાય? અમને કઈ નથી ખબર, એટલે એને રજૂઆત કરે તો ખબર પડે ને। પણ શું એની રજૂઆત? તમે આ બાજુ આવો। અમને એની રજૂઆત તો હજુ કઈ કરી નથી, રજૂઆત કરી જ નથી। એની રજૂઆત હું તમને કહું, એ લોકો એવું કે છે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે, તપાસ કરવામાં આવે। કાલે મેડમે એમને સાંભળી લીધા છે, એની રજૂઆત કઈ ખબર નથી। એ સૂત્રોચ્ચાર કરે છે, અંદર એને જવું છે, જવા દેશો? અરે પણ એમાં મેડમે કાલે તમને સાંભળી લીધા છે, અંદર છે? નથી હજુ આવ્યા નથી। વિદ્યાર્થીઓને સાંભળવા તમે રજિસ્ટ્રાર છો, તમે તો હું ક્યાં ના પાડું? સાંભળો। ચાલો, જવાબ વિદ્યાર્થીઓ, તમે શું હું એ પ્રોફેસર છું। હા, અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છે પણ સાંભળવા જ નથી દેતા। શું બેન નથી અત્યારે અમારા કુલપતિશ્રી અહીંયા ચેમ્બરમાં નથી,
એટલે અમે કઈ આવેદનપત્ર આપી તો રજિસ્ટ્રાર સાહેબ સાંભળશે ને? હા હું તો સાંભળું છું. આવેદનપત્ર લઈ લે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રાર અત્યારે સાંભળી રહ્યા છે. જે રીતે વારંવાર પેપર ફૂટી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર, અત્યારે લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનું ભારે વિરોધ પ્રદર્શન. શું તમારી રજૂઆત શું છે? જ્યારે જ્યારે જવાબ દેવાની વાત આવે ત્યારે વીસી મેડમ હાજર જ નથી હોતા અને જ્યારે જ્યારે વિદ્યાર્થીઓના ન્યાય માટે આવે ત્યારે પોલીસ પ્રશાસનને આગળ કરી દે છે. ચોક્કસ અત્યારે ભારે ઓફિસમાં આવવા દેવાની ના પાડે છે. 5 જણા, ફક્ત 5 જણાને અંદર આવવાની પરમિશન દે છે. રજૂઆત છે 5 દી થયા સાહેબ પેપર લીક ને. રજૂઆત એક જ છે, જવાબ નથી આપતા. જવાબ આપો, પોલીસને આગળ કરવામાં. વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓની અંદર જબરજસ્ત રોષ અત્યારે જોવા મળી રહ્યો છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. કુલપતિની ચેમ્બરની બહાર વિદ્યાર્થીઓ આ રીતે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તેને રોકવામાં આવું કરો સાહેબ. આ વસ્તુ ખોટી નથી સાહેબ. આ કઈ આતંકવાદી છે બધા. હે સાહેબ, સાહેબ આ આતંકવાદી છે સાહેબ. ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. બોલો સાહેબ. કાલે તમે રજૂઆત કરી છે. હા એ જ રજૂઆત તમારી આજની છે. ના, ના, 5 સાહેબ. દિવસ પહેલા કરી છે. સાહેબ એ બધું આ ઉભા રહ્યો સાહેબ. એ બધું લેવા દો સાહેબ. એ કાઈ નહીં, આવેદન આપી દીધેલું સાહેબ 5 દી પહેલા. આજે સાહેબ જવાબ અંદર લેવાનો ચેમ્બરમાં છે. તો જવાનું જ છે સાહેબ. આ પ્રાઇવેટ ચેમ્બર નથી સાહેબ. વીસી મેડમે 5 દિવસનો ટાઈમ આપ્યો હતો. આ રહ્યો અમારી આગળ લેખિતમાં છે. આ વીસી મેડમે આપેલું છે સાહેબ કે 5 દિવસ પછી અમે લઈ જાવ. સાહેબ તમારી આગળ અમારે કાંઈ લેવા દેવાનું સાહેબ. તમે કેમ આવું કરો છો? તમે સાહેબ સપોર્ટ સાહેબ દર વખતેનું થઈ ગયું. જ્યારે જ્યારે વીસી મેડમ પાસે જવાબ લેવા આવી ત્યારે પ્રશાસનને આગળ કરી દેવાનું. સાહેબ આ વસ્તુ તમારી દ્રષ્ટિએ ન્યાય છે સાહેબ. સાહેબ વાત હું કામ કરો છો? મેડમ ક્યારે આવે? તમે વાત કરો, તમે જવાબ દો. મેડમ ક્યારે આવે? નથી આવ્યા. આવે હું તમને આપણે ક્યારે અમારે વાત કરવાની કે તમારે વાત કરવાની? વાત કરવાની કયો ભાઈ ને એના પીએ બેઠા છે ને એને કયો ફોન કરે? સાહેબ ને કયો આવી આવે? રજિસ્ટ્રાર ને કયો આવી આવે? રજિસ્ટ્રાર અત્યારે મળી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર. મેડમ ને બોલાવો સાહેબ. તમે કહો છો એ અમારું કામ નથી. સાહેબ મેડમ નું આવ્યો કાઈ નહીં. એ અમારું કામ નથી. ચેમ્બરમાં આવવા દો. આ પ્રાઇવેટ ચેમ્બર સાહેબ આઘરું પડશે આ બધું. આ સાહેબ તમારી આ યોગ્યતા નથી સાહેબ. આ યોગ્યતા નથી સાહેબ. ધ્યાન જ દેવું સાહેબ. આયા દેવું સાહેબ તમે ઓફિસમાં બેઠા છો ને. તમારી ચેમ્બરમાં આવી જાય સાહેબ. તમારી ચેમ્બરમાં આવી જાય તો એ સાહેબ ઉભા રહ્યો, ઉભા રહ્યો. એ ઉભા રહ્યો સાહેબ. તમે એમ કહો છો સાહેબ અંદર તમે ક્યાં અધિકારથી બેઠા હો? કયો તમે અહીંના સ્ટાફ છો એટલે ને. અમે અહીંના વિદ્યાર્થી છીએ સાહેબ. આ તો તમારી ઓફિસ ત્યાં હે ને સાહેબ. તમે અંદર હો ને. તમે અંદર હો ને સાહેબ. તમે અંદર જો ને સાહેબ. અમને આવવા દો તો. તમે જે અધિકારથી છો સાહેબ એ અધિકારથી હવે વિદ્યાર્થી અમે. કોઈ આતંકવાદી નહીં બનાવે. જી જી પરાક્રમ, સમયનો અભાવ છે. પરાક્રમ, આભાર આપનો જોડાઈ તમામ જાણકારી આપવા માટે.